નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિરંજન સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે લેક્ચર 3 સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 ધ હ્યુમન રોબોટ આપણે જોઈએ છીએ. તેમાં આપણે જોયું કે રામસિંગ 070 કેટલો એફિશિયન્ટ રોબોટ છે અને તે શું શું કરી શકે, બરાબર, એના વિશે આપણે જોઈ ગયા. હજુ પણ એના કારનામાં આગળ જોઈએ. ફોર એક્સપેન્સિવ એન્ટિક્સ ટુ ઓર્નામેન્ટ્સ, એન્ટિક્સ એટલે વસ્તુઓ અને ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાં, એન્ડ પ્રીશિયસ સ્ટોન્સ અને કિંમતી પથ્થરો, કે કિંમતી વસ્તુઓથી લઈને ઘરેણાં સુધી અને કિંમતી પથ્થરો. ધ શોપ લિફ્ટિંગ વેન્ટ ઓન ફોર સમ ડેઝ. શોપ લિફ્ટિંગ એટલે ચોરી, વેન્ટ ઓન એટલે ચાલુ રહી, ફોર સમ ડેઝ એટલે થોડાક દિવસો માટે આ દુકાનમાંથી ચોરી ચાલુ રહી. વિધાઉટ એની ટ્રેસ ઓર એનેક્ઝાઇટી. ટ્રેસ એટલે કોઈ પણ ચિહ્ન કે કોઈ પણ, એનેક્ઝાઇટી એટલે કે કોઈ પણ ફિકર વગર, ચિંતા વગર. એન્ડ રિકગ્નિશન એટલે કોઈ પણ નોંધ વગર. ઇન ધ બિગિનિંગ એટલે શરૂઆતમાં દુકાનમાંથી આ ચોરી છે કોઈ પણ ચિહ્ન, કોઈ પણ ચિંતા કે નોંધ વગર શરૂઆતમાં ચાલુ રહી. બટ ધ કન્ફ્યુઝડ રિએક્શન ઓફ શોપ ઓનર્સ. શોપ ઓનર્સ એટલે દુકાનદારો, જે દુકાનના માલિકો હોય એને શું કહેવાય? શોપ ઓનર્સ. બટ ધ કન્ફ્યુઝ રિએક્શન, રિએક્શન એટલે શું થાય? એક પ્રકારનું એનું વર્તન. ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર, ગ્રેજ્યુઅલી ધીમે ધીમે, બીકમ લાઉડર, લાઉડર એટલે વધી જવું. પરંતુ દુકાનદારનું મૂંઝવણ છે એ ધીમે ધીમે વધતી ગઈ, કારણ કે આ રોજ ચોરી કરવા લાગતો હતો, કંઈક ને કંઈક ચોરી આવે એટલે એની જે મૂંઝવણ છે એ દિવસે દિવસે વધતી ગઈ. અનઅવેર પ્રેમ ચોપરા વેન્ટ on with his shop lifting spree. સ્પ્રી એટલે રમત, કે પ્રેમ ચોપરાની આ દુકાનમાંથી ચોરીની રમત ચાલુ રહી. until a young fruit vendor noticed, કે જ્યાં સુધી એક યુવાન ફળોનો ફેરિયો an expensive bunch, બંચ એટલે જે દ્રાક્ષનો જે ઝુમખો હોય એને શું કહેવાય? બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ. ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ રોબોટ. ડિસઅપિયર થઈ જવું એટલે અદૃશ્ય થઈ જવું, કે જ્યાં સુધી આ મેટાલિક બ્લુ રોબોટની અંદર આ કિંમતી અફઘાની દ્રાક્ષનું ઝુમખું અદૃશ્ય થતું ન જોયું ત્યાં સુધી. કોને ન જોયું? તો કે યુવાન ફેરિયાએ, ફળોના યુવાન ફેરિયાએ ન જોયું ત્યાં સુધી આ રમત છે એ ચાલુ રહી. પણ એક દિવસ શું છે કે હંમેશા પાપ જાજો દિવસ ટકે નહીં. એક દિવસ એક યુવાન ફેરિયો હતો, એને જોઈ લીધો. ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ, રિલેટેડ એટલે સંબંધિત હોવું, ઇન્સિડન્ટ એટલે ઘટના, કે ધ ઇન્સિડન્ટ વોઝ રિલેટેડ ઓલ ઓવર, ઓલ ઓવર એટલે બધે, કે આ ઘટના છે બધે જ સંબંધિત હતી. નો સુનર હેડ ધે હર્ડ ધેન, અને ત્યાર પછી તેને એવું સાંભળ્યું. સમ શોપકીપર્સ રીકોલ્ડ, રિકોલ એટલે યાદ હોવું, ધ પ્રેઝન્સ એટલે હાજરી, ઓફ મેટાલિક બ્લુ રોબોટ્સ ઇન ધ શોપ્સ. અને પછી દુકાનદારોને યાદ આવ્યું કે તેઓ બિફોર ધેર વેલ્યુએબલ વેર મિસિંગ, એટલે કે તેની કિંમતી વસ્તુઓ ચોરાઈ ગયા તે પહેલાં આ બ્લુ રોબોટની તેના દુકાનમાં હાજરી જોઈ હતી. ધીસ ઇન્ફોર્મેશન રીચડ ધ પોલીસ હેડક્વાર્ટર્સ ઇન નો ટાઈમ. ઇન નો ટાઈમ એટલે થોડાક સમયમાં, કે આ માહિતી છે એ થોડાક સમયમાં જ પોલીસ હેડક્વાર્ટરમાં પહોંચી. કારણ કે જે રોબોટ હતો, જે બ્લુ રોબોટ ચોરી કરતો, પરંતુ એક વખત એ પકડાઈ ગયો. અને દર વખતે ચોરી થતી હતી તો ક્યારેક તો પકડાય ને, જાજો સમય ચોરી ન ચાલે. એના બધી પ્રશ્નો છે. વોટ થિંગ્સ ડીડ પ્રેમ ચોપરા સ્ટીલ?
પ્રેમ ચોપડા કઈ વસ્તુને ચોરતો? તો કે પ્રેમ ચોપડા સ્ટોલ એક્સપેન્સિવ એન્ટિક્સ એટલે કે કિંમતી વસ્તુઓ, ઓર્નામેન્ટ્સ એટલે ઘરેણાઓ, એન્ડ પ્રિશિયસ સ્ટોન્સ અને કિંમતી પથ્થરો. વોટ ડીડ અ ફ્રૂટ વેન્ડર નોટિસ? ફળોના ફેરીએ શું નોંધ્યું? તો કે આ ફ્રૂટ વેન્ડર નોટિસ એન એક્સપેન્સિવ બંચ ઓફ અફઘાની ગ્રેપ્સ ડિસઅપિયરિંગ ઇનસાઇડ ધ મેટાલિક બ્લુ. કે એને નોંધ્યું કે એક કિંમતી અફઘાની દ્રાક્ષનું બંચ અથવા એનું ઝુમખું છે આ મેટાલિક બ્લુ રોબોટની અંદર અદૃશ્ય થઈ ગયું. હવે બ્લેન્ક્સ છે એ બ્લેન્ક્સ પૂરવાની, ધ ખાલી જગ્યા ઓફ ધ શોપ ઓનર. તો શું આવશે? ધ કન્ફ્યુઝડ રિએક્શન્સ ઓફ શોપ ઓનર ગ્રેજ્યુઅલી બીકમ લાઉડર. એના પછીનો પ્રશ્ન છે વોટ ડીડ સમ શોપકીપર્સ રિકોલ? અમુક દુકાનદારોને શું યાદ હતું? તો કે સમ શોપકીપર્સ રિકોલ ધ પ્રેઝન્સ ઓફ અ મેટાલિક બ્લુ રોબોટ ઇન ધ શોપ્સ. કે અમુક દુકાનદારોને યાદ હતું કે આ બ્લુ રોબોટની હાજરી જોવા મળી હતી બિફોર ધ વેલ્યુએબલ વેર મિસિંગ, જેની કિંમતી વસ્તુ ચોરાઈ ગયા તે પહેલાં. એના પછીનો પેરેગ્રાફ છે વન ડે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ફોર લિફ્ટિંગ પ્રિસિયસ જમ્સ. ગાઈડ કરવું એટલે સલાહ કરવી. એક દિવસ પ્રેમ ચોપરાએ છે રામસિંગ 070ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી જમ્સ એટલે રત્નો ચોરવા માટે સલાહ કરી. ધ પોલીસ વોઝ વેઇટિંગ ઇન રેડીનેસ. રેડીનેસ એટલે આતુરતાથી. પોલીસ તેની આતુરતાથી રાહ જોઈ રહી હતી. એન્ડ ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ અને કોમ્પ્યુટરાઇઝ કેમેરાઝ કેપેબલ ઓફ સ્પ્લિટ સેકન્ડ રેકોર્ડિંગ એટલે એક ક્ષણનું રેકોર્ડિંગ કરવા માટે સક્ષમ હતા. ક્લિક ધ હિમ ઇન ધ એક્ટ. ક્લિક કરવું એટલે પકડવું. ઇમ એક્ટ એટલે તેને ચોરી કરતા પકડ્યો. રામસિંગ રોબોટ વોઝ કોટ. રામસિંગ રોબોટ પકડાઈ ગયો. બટ પ્રેમ ચોપરા ફ્લેડ. ફ્લીડનું ભૂતકાળનું શું થાય? ફ્લેડ. ફ્લેડ એટલે ભાગી જવું. પરંતુ પ્રેમ ચોપડા ભાગી ગયા. એઝ સુન એઝ હી સો કે જ્યારે તેને જોયું. થ્રુ ધ બાયનોક્યુલર્સ. બાયનોક્યુલર્સ એટલે ખબર છે ને દૂરબીન. જે દૂરબીન આવે એને શું કહેવાશે? બાયનોક્યુલર્સ. કે બાયનોક્યુલર્સની મદદથી ટુ પર્સન્સ નોટિંગ ડાઉન રામસિંગ લાયસન્સ નંબર પ્રિન્ટેડ ઓન ઇઝ મેટાલિક ને. મેટાલિક ને એટલે કે ધાતુની ગરદન ઉપર. કે બે વ્યક્તિઓએ તેની ધાતુની ગરદન ઉપર તેના લાયસન્સ નંબર પ્રિન્ટ કરેલા અથવા લખેલા નોંધ્યા તો જોયા. તો જો આપણે કેમ વાહનોમાં ચેચિસ નંબર આવે એ જ રીતે રોબોટ હોય એની ગરદન ઉપર પણ એના લાયસન્સ નંબર હોય. પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ. પ્રેમ ચોપડા છે એ પકડાઈ ગયા ફ્રોમ હિઝ હોમ એટલે તેના ઘરેથી. કે પ્રેમ ચોપડા તેના ઘરેથી પકડવામાં આવ્યા હતા. એઝ ધ ઓનર ઓફ રામસિંગ 070 ધ થીપ. થીપ એટલે ચોર. કે રામસિંગ 070 ચોરના એક માલિક તરીકે, કારણ કે એના માલિકે હતા ને એટલે એને પકડવામાં આવ્યા. એના ઉપરથી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે વેર ડીડ પ્રેમ ચોપરા ગાઈડ રામસિંગ 070? કે રામસિંગ 070 ને પ્રેમ ચોપડાએ શું સલાહ આપી? ફોર વોટ? શેના માટે? કે પ્રેમ ચોપરા ગાઈડેડ રામસિંગ 070 ટુ ઝવેરી બ્રધર્સ ટુ સ્ટીલ પ્રિસિયસ જમ્સ. કે કિંમતી રત્નો ચોરવા માટે સલાહ આપી. હાઉ વોઝ રામસિંગ 070 કોટ? કે રામસિંગ 070 કઈ રીતે પકડાયો? તો કે રામસિંગ 070 વોઝ કોટ સ્ટીલિંગ ઇન ધ કોમ્પ્યુટરાઇઝ કેમેરા સેટ અપ બાય ધ પોલીસ. કે પોલીસ દ્વારા રાખવામાં આવેલ કેમેરામાં તેને ચોરી કરતા પકડ્યા હતો. ત્રીજો પ્રશ્ન છે વાય ડીડ પ્રેમ ચોપરા ફ્લી? ફ્લી એટલે ભાગી જવું. શા માટે? ક્યારે પ્રેમ ચોપડા ભાગી ગયા હતા? તો કે when પ્રેમ ચોપરા saw that રામસિંગ 070 was caught stealing. કે પ્રેમ ચોપડાએ જોયું કે રામસિંગ 070 ચોરી કરતા પકડાઈ ગયો. and two persons were noticed down his license number printed on his metallic neck. અને બે વ્યક્તિઓએ તેને ધાતુની ગરદન ઉપર
તેના લાયસન્સ નંબર છાપેલા જોયા. હી ફ્લેડ ફ્રોમ ધેર, તે ત્યાંથી ભાગી ગયા. વાય વોઝ પ્રેમ ચોપરા અરેસ્ટેડ? શા માટે પ્રેમ ચોપડા અરેસ્ટ થઈ ગયા, એટલે પકડાઈ ગયા? તો કે પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ બીકોઝ, કારણ કે હી વોઝ ધ ઓનર ઓફ રામસિંગ 070, કારણ કે તેઓ રામસિંગ 070 ધતીપ એટલે કે ચોરના માલિક હતા. પાંચમો પ્રશ્ન છે, ફ્રોમ વેર વોઝ પ્રેમ ચોપરા અરેસ્ટ? કે પ્રેમ ચોપરા ક્યાંથી પકડાયા? તો કે પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ ફ્રોમ હિઝ હાઉસ, કે પ્રેમ ચોપરા તેના ઘરેથી પકડાયા હતા. એના પછીનો પેરેગ્રાફ છે, સૂન આફ્ટર હિઝ અરેસ્ટ, કે સૂન અરેસ્ટ એટલે તેના પકડાયા પછી, તરત જ પ્રેમ ચોપરા વોઝ રિલીઝડ ઓન બેલ. બેલ એટલે ખબર છે ને, જામીન. કે પ્રેમ ચોપરા છે જામીન ઉપર છોડવામાં આવ્યા હતા. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, હિયરિંગ એટલે સુનાવણી, કે કોર્ટની સુનાવણી થાય ત્યાં સુધી તેને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા. નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વોઝ રિકવર્ડ ફ્રોમ હિઝ હાઉસ. નન ઓફ ધ એટલે કે એક પણ નહીં, સ્ટોલન એટલે ચોરેલા, આર્ટિકલ્સ એટલે વસ્તુઓ, વોઝ રિકવર્ડ એટલે પછી મેળવવી, ફ્રોમ હિઝ હાઉસ એટલે તેના ઘરેથી, કે તેના ઘરેથી એક પણ ચોરેલી વસ્તુ છે પાછી મેળવવાની નહીં, અથવા મેળવવામાં આવી ન હતી. હી હેડ ક્લેવરલી ડિસ્પોઝડ ધેમ ઓફ. ડિસ્પોઝ કરવું એટલે નાશ કરી નાખવું. ક્લેવરલી એટલે બુદ્ધિપૂર્વક. થ્રુ ઇઝ ગેંગ, ગેંગ એટલે ટુકડી, કે તેની ટુકડી દ્વારા અથવા તેની ગેંગ દ્વારા તેને બુદ્ધિપૂર્વક તેનો નાશ કરી નાખ્યો હતો. કારણ કે સબૂત તો બધા એને નાશ કરી નાખ્યા હતા. ઇન ધ કોર્ટ, કોર્ટમાં હી ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ. ચાર્જીસ એટલે ગુનાઓ. ડિનાઇડ કરવું એટલે મનાઈ કરવી, અસ્વીકાર કરવો. કે કોર્ટમાં અથવા અદાલતમાં તેને બધા જ ગુનાઓનો અસ્વીકાર કર્યો હતો. સમવન એલ્સ seems to have tampered with the Ramsing program. હવે આ કોણ બોલે છે? પ્રેમ ચોપરા. કે someone else seems એટલે એવું લાગવું, ટેમ્પર એટલે એમાં છેડછાડ કરવી, કે કોઈક એવું લાગે છે કે કોઈકે રામસિંગ 070ના પ્રોગ્રામમાં છેડછાડ કરી હોય. તો પોલીસ ફાઉન્ડ મી એટ હોમ, પોલીસે મને ઘરેથી પકડ્યો હતો. હી આર્ગ્યુ કરવું એટલે દલીલ કરવી, તેને દલીલ કરી. એના ઉપરથી પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન છે, વોટ હેપન આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટેડ? કે પ્રેમ ચોપરા છે એને પકડવામાં આવ્યા ત્યાર પછી શું થયું? તો કે આફ્ટર પ્રેમ ચોપરા વોઝ અરેસ્ટ હી વોઝ રિલીઝ ઓન અ બેલ, તેને બેલ ઉપર છોડવામાં આવ્યા. અન્ટિલ ધ કોર્ટ હિયરિંગ, કે કોર્ટની સુનાવણી સુધી. વોટ ડીડ પ્રેમ ચોપરા સે ઇન ધ કોર્ટ? કે પ્રેમ ચોપરાએ કોર્ટમાં શું કહ્યું? તો કે પ્રેમ ચોપરા ડિનાઇડ ઓલ ધ ચાર્જીસ ઇન ધ કોર્ટ, કે પ્રેમ ચોપરાએ તેના કોર્ટમાં બધા જ ગુનાઓનો અસ્વીકાર કર્યો. ત્રીજો પ્રશ્ન છે, વેર ધ સ્ટોલન આર્ટિકલ્સ રિકવર્ડ? વાય? શું ચોરાયેલી વસ્તુઓ છે પાછી મેળવવામાં આવી હતી? શા માટે? તો કે ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર નોટ રિકવર્ડ, કે ચોરાયેલી વસ્તુ પાછી નથી મેળવવામાં આવી, બીકોઝ પ્રેમ ચોપરા હેડ ડિસ્પોઝ ધેમ ઓફ થ્રુ હિઝ ગેંગ, કે પ્રેમ ચોપરાએ તેને તેની ટુકડી દ્વારા બધો નાશ કરી નાખવામાં આવ્યો હતો. ચોથો પ્રશ્ન છે એના પછી, વોટ ડીડ પ્રેમ ચોપરા આર્ગ્યુ ઇન ધ કોર્ટ? કે પ્રેમ ચોપરાએ છે કોર્ટમાં શું દલીલો કરી? તો પ્રેમ ચોપરા આર્ગ્યુ ધેટ, પ્રેમ ચોપરાએ દલીલ કરી કે સમવન મસ્ટ હેવ ટેમ્પર્ડ વિથ ધ રોબોટ્સ પ્રોગ્રામ, કે કોઈકે રોબોટના પ્રોગ્રામમાં છેડછાડ કરી છે. ટેમ્પર્ડનો મિનિંગ શું લેવાનો છે? છેડછાડ કરી. એન્ડ ધેટ ધ પોલીસ હેડ ફાઉન્ડ હિમ એટ હોમ, અને તેથી પોલીસે મને ઘરેથી પકડ્યો છે. પાંચમો પ્રશ્ન છે, વાય વોઝ પ્રેમ ચોપરા ગિવન બેલ? કે શા માટે પ્રેમ ચોપરાને જામીન આપવામાં આવ્યા હતા? તો કે પ્રેમ ચોપરા વોઝ ગિવન બેલ ટીલ ધ કોર્ટ હિયરિંગ, કે કોર્ટની સુનાવણી સુધી પ્રેમ ચોપરાને જામીન આપવામાં આવ્યા હતા. બીકોઝ નન ઓફ ધ સ્ટોલન આર્ટિકલ્સ વેર રિકવર્ડ ફ્રોમ હિમ, કારણ કે તેના ઘરેથી એક પણ ચોરાયેલી વસ્તુ
મેળવવામાં આવી ન હતી. તો મિત્રો અહીંયા સુધી રાખીએ છીએ. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ